એ ભાઈ એક મોથાની ગોળી આલજે. મોથું તાવ ને બધું કેમ આવ્યો આગળ? દવા લેવાની યાર, મને મોથું તાવ ને ડાયરેક્ટ દવા ના લેવાય, ડોક્ટર ની સલાહ લેવી પડે પેલા. ચમ એવું હોય? આ તો જોતો ગોળી ના લેવાય, આડેસર કરો ખોટી યારા. હા ઓછા ઓછા આવી જશે, હું એમને ગોળી લેવા આવી જોઈ. તું મને મોથું વધારે યાર ડોક્ટર છે આપણો ઓળખીતા ડોક્ટર. હા વેરો તો એ જોતો ગોળીઓ લે કરી એમને બહુ તાવ આવે યાર. દવાખાનમાં લેવાય દવા, ડોક્ટર ને પૂછવું પડે. હા પણ બહુ તાવ ને મોથું ચડી જાય. ડોક્ટર સાહેબ આ તો ડાયરેક્ટ દવા લેવી તો મેડિકલ માં ડાયરેક્ટ લેવાય? ડાયરેક્ટ ના લેવાય. આ તો ડાયરેક્ટ દવા લેવા જાય. બધી જરૂર સાહેબ, તાવ ને મોથું ચડી છે. કેટલા દિવસ? 4-5 દિવસ છે સાહેબ. 4-5 દિવસ છે ને? હો સાહેબ. વાતાવરણ એવું છે ને ગેરુ લખ્યું બે દિવસ બરાબર. આ મેડિકલ કે ચલા રહ્યા છે 700 રૂપિયા. બોલો સર. આવી રીતના લખેલા પર ગોળી ખબર પડે ભાઈ? એવું પણ યાર મને ખબર નથી, મને તાવ નો ભાવ આવે. હવે ગમે તે પ્રોબ્લેમ થાય ને તો ડોક્ટર ની સલાહ લઈ લેવાની આવી રીતના. હા હો લે ભાઈ, આ ગોળી આલજો. આ તો ગોળી માં આવતો તો યાર. લ્યો ચલા રહ્યા 10 રૂપિયા. 5 ગોળી હતી, 800 રૂપિયા ખોટા ખર્ચાયા ગુડા.